નમસ્કાર મિત્રો, કોરોના કેપિટલિઝમ વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને એ ચર્ચાને હવે ધીમે ધીમે અંત તરફ લઈ જઈ રહ્યા છીએ. આજે કોરોના કેપિટલિઝમના સંદર્ભમાં બજારની જે વ્યવસ્થા છે, બજારની વ્યવસ્થાને આપણે જરા સાંભળવાનો, સમજવાનો પ્રયત્ન કરીએ. કારણ કે બજારની વ્યવસ્થા એવી રીતે કામ કરતી હોય છે ને એવી રીતે બોલતી હોય છે કે જેની આપણને બહુ ઝાઝી સમજણ પડતી નથી, અથવા તો એનો અનુભવ થાય છે પણ એ બધું કેમ થઈ રહ્યું છે એની પણ આપણને બહુ ઝાઝી ખબર પડતી હોતી નથી. આ જગત આજકાલ ડિજિટલ જગત છે એમ કહેવામાં આવે છે, પણ એમાં એક જબરો ખેલ રચાયો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કોરોના વાયરસે જે પોતાનું જગત રચ્યું છે એમાં ડિજિટલ જગત છે. પેલેસ્ટાઇન ઉપર છાશવારે હુમલો કરે છે ઇઝરાયલ, બોમ્બમારો પણ કરે છે. આ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ પેલેસ્ટાઇનના સત્તાવાળાઓને એવી ઓફર કરી કે કોરોના મહામારીના કિસ્સામાં જો તમારે મદદ જોઈતી હોય તો અમે ઓફર કરીએ છીએ મદદ કરવાને માટે. આશ્ચર્યજનક લાગે છે આપણને આ વાત આખી. એટલા માટે આશ્ચર્યજનક લાગે છે કારણ કે ઇઝરાયલ તો દુનિયાભરમાં જાણીતું છે પેલેસ્ટાઇનિયનોને હેરાન પરેશાન કરવાને માટે, એમાં પણ કોઈ શંકાને સ્થાન નથી. તો શું પેલેસ્ટાઇનના મુસ્લિમો પ્રત્યે ઇઝરાયલના વડાપ્રધાનને આટલો બધો પ્રેમ ઉભરાઈ આવ્યો અચાનક જ? એટલા માટે કે ત્યાં મુસ્લિમો અને યહૂદીઓ બંને સાથે રહે છે, એ બંનેને અલગ અલગ કરી શકાય એમ છે જ નહીં. એટલે જો મુસ્લિમોને કોરોના લાગશે તો પોતાને પણ લાગશે એવો ખતરો છે. અને એટલા માટે બેન્જામિન નેતાન્યાહુએ પેલેસ્ટાઇનના મુસ્લિમોને આ મદદની ઓફર કરી. એટલે નેતાન્યાહુનો આ જે પ્રેમ છે એ આમ જુઓ તો સ્મશાન વૈરાગ્ય જેવો છે. પહેલાં બચાવવાનો ખેલ અને પછી કારણ કે પોતાને બચવું છે, પણ બચી ગયા પછી વળી પાછો મારવાનો ખેલ તો ચાલુ જ. કોરોનાગ્રસ્ત જગતમાં જે રાજકીય માંગ, એટલે પેલેસ્ટિનિયનોની માંગ ઊભી થાય એ પહેલાં પ્રેમનો પુરવઠો ઇઝરાયલે આપ્યો. એટલે રાજકીય માંગ વિના જ પુરવઠો ઊભો થાય એ અદ્ભુત ઘટના છે. અને આ પુરવઠાની કોઈ કિંમત નથી. પાછી મૂડીવાદી વિચાર જેમાં ભાવ હોય, નફો હોય, ફાયદા સિવાય કશું કરવાનું ના હોય, એવા પ્રકારના સંજોગોમાં તો એમ લાગે કે આ એક આશ્ચર્યજનક ઘટના છે. મૂડીવાદી અર્થતંત્રમાં માંગ, પુરવઠો, ભાવ એ બધું સ્વતંત્ર બજારના ભગવાનો છે. માંગ જો પુરવઠા કરતાં વધી જાય તો ભાવ વધે એમ આસાનીથી કહી દેવામાં આવે છે. અને 2 સદીથી લગભગ અર્થશાસ્ત્રમાં આ જ ભણવામાં આવે છે ને ભણાવવામાં આવે છે. પણ કોઈ એવું પૂછતું નથી કે આવું કેમ થાય છે. શું માંગ વધી જાય અને પુરવઠો ઓછો હોય એટલે ભાવ વધી જાય તો એનો અર્થ એવો થયો કે જે વસ્તુની માંગ છે એ વસ્તુનું ઉત્પાદનનું ખર્ચ વધી ગયું છે માટે ભાવ વધ્યા છે? ના, એવું તમારે પૂછવાની જરૂર જ નથી. તમારે પૂછવાનું નહીં. માંગ વધે પુરવઠા કરતાં એટલે ભાવ વધે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આવું પૂછો છો શું કરવા? એ સામાન્યમાં સામાન્ય માણસને ખબર છે, તમને નથી ખબર. એટલે આ એક પવિત્ર ગાય છે, હોલી કાઉ છે. યુ ડોન્ટ આસ્ક એ ક્વેશ્ચન. એટલે એનો અર્થ એવો થયો કે મુક્ત અર્થતંત્રમાં માનનારા જે અર્થશાસ્ત્રીઓ છે, જેને લેઝસ ફેર તરીકે ઓળખવામાં આવે છે, એ લોકો તો એમ કહે છે કે આ નિયમ છે ને આવું થાય જ. પુરવઠા કરતાં માંગ વધે એટલે ભાવ વધે જ. શા માટે એવું પૂછવાનું નહીં. બજારના આ ભાવમાં પ્રાઇસ, હૃદયનો ભાવ એટલે ફિલિંગ એ હોતો જ નથી. એવા બજારમાં સરકારે તો વચ્ચે આવવું જ પડે છે. પછી
અને ગ્રાહકોનું રક્ષણ કરવું જ પડે છે. એટલે સરકાર પછી ભાવ નિયમન કરે છે. સુરતમાં 1994માં પ્લેગ ફાટી નીકળ્યો ત્યારે ડૉક્ટરોએ ટેટ્રાસાયક્લિન નામની ગોળી પ્લેગ સામે રક્ષણ આપે છે એવું કહ્યું. એ વખતે લગભગ 18 થી 20 લાખની સુરતની વસ્તી હતી, કદાચ એનાથી થોડીક ઓછી હશે, અને અડધું સુરત તો ભાગી ગયું. પણ બાકીના જે બધા વધ્યા એ બધા ટેટ્રાસાયક્લિનની ગોળીઓ લેવા દોડ્યા દવાની દુકાને. બહુ સ્વાભાવિક છે, આખું શહેર જ્યારે ટેટ્રાસાયક્લિનની ગોળીઓ લેવા આવે ત્યારે ટેટ્રાસાયક્લિનનો જે પુરવઠો છે એ તો એટલી માંગને સંતોષી શકે નહીં. એટલે એ જમાનામાં 5-10 રૂપિયામાં મળતી ગોળી ટેટ્રાસાયક્લિનની, એનો છેલ્લો ભાવ મેં બજારમાં વાંચ્યો હતો અને તે એ હતો કે 452 રૂપિયા. આ અખબારમાં વાંચેલા ભાવ એ વાસ્તવિક ભાવ હતા. એનો અર્થ એવો થાય છે કે જો માંગ વધે તો પુરવઠો ઓછો હોય તો ભાવ વધે જ. બરાબર આવું જ કોરોના મહામારીના કિસ્સામાં માસ્ક અને સેનિટાઈઝરના કિસ્સામાં બન્યું છે. 19મી માર્ચના રોજ માસ્ક અને સેનિટાઈઝરના ભાવમાં જે હકીકત હતી તેના સંદર્ભમાં એ પછી તરત જ ઉછાળો આવ્યો. દિલ્હી નજીક નોઈડામાં એક સર્જિકલ માસ્કનો ભાવ અચાનક ₹10થી વધીને 40 થઈ ગયો અને N95 માસ્કનો ભાવ ₹150થી વધીને ₹400 થઈ ગયો. અને હજુ હમણાં જ ગુજરાત સરકારે જાહેરાત કરી કે N95 માસ્ક અમૂલ પાર્લરમાંથી ₹65 મળશે. તો જે માસ્ક 100, 150, ₹200 વેચાતા હતા દવાની દુકાનોએ, તો ઉત્પાદક કંપનીઓ અને દવાની દુકાનોએ ભેગા થઈને જાહેર કર્યું કે હવે અમે ₹50 આપીશું. તો સરકારે 65 વેચવાનું શરૂ કર્યું તો દવાની દુકાનો અને કંપનીઓએ એવું કીધું કે અમે ₹50 આપીશું, બાકી એ 150-200 વેચતા હતા. આનો અર્થ એવો થયો કે મહામારી ગમે તેવી હોય, માણસો મરતા હોય, આવશ્યકતા ગમે તે હોય, તેમ છતાં પણ મૂડીવાદી અર્થતંત્રમાં માંગ વધે છે પુરવઠા કરતાં, ત્યારે ભાવ વધે જ છે. અને એમાં જે ભાવ વધારનારા છે દુકાનદારો અથવા ઉત્પાદક કંપનીઓ, એ બધા હંમેશા પોતાના નફાને ધ્યાનમાં લે છે કે કેવી રીતે વધારે નફો કરી શકાય. ગ્રાહકોની મજબૂરી એનો લાભ લેવામાં આવે છે. બજારમાં કોઈ પણ કારણસર વધેલી માંગ હોય એનો લાભ કેવી રીતે લેવો એ આ અર્થશાસ્ત્ર શીખવાડે છે. એટલે માંગનો તો નિયમ છે, જેને ડિમાન્ડ રૂલ તરીકે અથવા રૂલ ઓફ ડિમાન્ડ તરીકે ઓળખવામાં આવે છે, અને રૂલ ઓફ સપ્લાય તરીકે પણ, જે પુરવઠાના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. અને એ બે રૂલ ભેગા થાય છે ત્યારે બહુ ફેમસ ડાયાગ્રામ અસ્તિત્વમાં આવે છે કે આમ માંગની રેખા છે, આમ પુરવઠાની રેખા છે, અને બે જ્યાં છેદે છે એકબીજાને, વેર they intersect with each other, price and quantity demanded and supplied will be decided. તો આ જે મહાન નિયમ છે અર્થશાસ્ત્રનો, એ તો એમ કહે છે કે માંગ વધે છે અને પુરવઠો ઓછો હોય છે, ભાવ વધે છે, અથવા માંગ ઘટે છે અને પુરવઠો વધારે હોય છે તો ભાવ ઘટે છે. પણ આવું શા માટે થાય છે એ કહેવામાં આવતું નથી. એટલે બજારમાં માનવતા નામની કોઈ ચીજ અસ્તિત્વ ધરાવતી નથી. આ વાત આપણે બરાબર સમજી લેવાની જરૂર છે. દુનિયાના કોઈ પણ નિરક્ષર માણસને પણ આટલું અર્થશાસ્ત્ર આવડે છે, એ સમજી ગયા છે. માંગના નિયમનું અર્થશાસ્ત્ર એકદમ નિરક્ષર માણસને પણ આવડી ગયું છે, બહુ આસાનીથી આવડી ગયું છે અને સમજાઈ ગયું છે. ભારત સરકારે માસ્ક અને સેનિટાઈઝર એમ બંને ચીજોના ભાવ તેમને આવશ્યક ચીજોના સંદર્ભમાં જાહેર કર્યા 21મી માર્ચે. એને મૂડીવાદ ના કહેવાય, પણ એને સમાજવાદ કહેવાય.
2015માં અમેરિકામાં ન્યુયોર્કની એક કંપની તુરિંગ ફાર્માસ્યુટિકલ્સ એના દ્વારા ઉત્પન્ન થતી એક દવા દારાપ્રીમ, એની એક ગોળીના ભાવ $13.5 હતા. કંપનીએ અચાનક જ એ ગોળીના ભાવ વધારીને $750 કરી નાખ્યા. 5000% કરતાં પણ વધારે ભાવ વધારી દીધો. આ ગોળી HIV, એઇડ્સ અને કેન્સરના કિસ્સામાં ચેપ ના લાગે એને માટે વપરાય છે. આ દવાનો બીજો કોઈ વિકલ્પ પણ નહોતો, કારણ કે આવી બીજી કોઈ ગોળી કોઈના દ્વારા ઉત્પન્ન થતી હતી નહીં. કંપનીના જે CEO છે માર્ટિન શ્રેલી, એને ટેકો આપતા એક બીજી કંપની છે વેલિયન્ટ ફાર્માસ્યુટિકલ્સ. એ કંપનીના જે CEO જે માઇકલ પિયર્સન, એમણે ટેકો આપ્યો અને એમ કહ્યું કે કંપનીની જવાબદારી એના શેર ધારકો પ્રત્યે છે, નહીં કે ગ્રાહકો કે જેઓ આ દવાથી જીવે છે. જુઓ એ શું બોલે છે. માઇકલ પિયર્સન પેલી તુરિંગ ફાર્માસ્યુટિકલ્સના જે CEO છે માર્ટિન શ્રેલી, એને ટેકો આપતી વખતે એમ કહે છે કે કંપનીની જવાબદારી તેના શેર ધારકો પ્રત્યે છે, નહીં કે ગ્રાહકો પ્રત્યે કે જેઓ આ દવાથી જીવે છે. મારી મુખ્ય જવાબદારી શેર ધારકો પ્રત્યે છે. અમારે જે કરવું હોય તે કરીએ. નોંધપાત્ર બાબત એ પણ છે કે વેલિયન્ટ ફાર્માસ્યુટિકલ્સ નામની આ કંપની એ ઝાગ્રેઇડ નામની દવા બનાવે. એના ભાવ 2016માં 550% જેટલા વધારી દેવામાં આવ્યા હતા. 2008માં પિયર્સન આ કંપનીના CEO બન્યા પછી કંપનીના શેરના ભાવમાં 1000% કરતાં પણ વધારે ઉછાળો આવ્યો હતો. કારણ કે એમનો તો ઈરાદો જ હતો કે જેઓ શેર ધારકો છે કંપનીના, એમના પ્રત્યે જ એમની જવાબદારી છે. આ બંને કંપનીઓના કિસ્સામાં માંગ વધી હતી એટલે કંપનીઓએ ભાવ વધાર્યા હતા એવું નહોતું. પણ કંપનીઓનો નફો વધે તો કંપનીઓના શેરના ભાવ વધે, અને જો કંપનીઓના શેરના ભાવ વધે તો કંપનીઓના શેર હોલ્ડર્સને બહુ મોટો ફાયદો થાય અને એ કંપનીઓ માટે ઈચ્છનીય બાબત છે એમ સમજવામાં આવ્યું હતું. આને કહેવામાં આવે છે શેર હોલ્ડર્સ કેપિટાલિઝમ, શેર ધારકોનો મૂડીવાદ. નોબેલ ઇનામ વિજેતા 1974માં જેમને નોબેલ ઇનામ મળ્યું હતું એ અમેરિકન અર્થશાસ્ત્રી, બહુ જાણીતા અર્થશાસ્ત્રી મિલ્ટન ફ્રીડમેન, એ આવા શેર ધારક મૂડીવાદના જબરજસ્ત પુરસ્કર્તા હતા, કારણ કે તેઓ આર્થિક સ્વતંત્રતામાં માનતા હતા. જોકે એનો અર્થ એવો નથી કે એ શોષણખોર વ્યવસ્થામાં માનતા હતા, પણ તેઓ એમ કહેવા તૈયાર હતા કે બજારમાં માંગ અને પુરવઠાને એનું કામ કરવા દો, એ આર્થિક સ્વતંત્રતા ઊભી કરશે અને અંતે શોષણખોર ન હોય એવી વ્યવસ્થા ઊભી કરશે એમ એ માનતા હતા. પણ એ ભૂલી જતા હતા કે હરીફાઈ કરવાની જે આઝાદી છે એ બધાને એક સમાન રીતે હોતી નથી. એટલે ટૂંકા ગાળાનો જ મહત્ત્વનો નફો બની જાય છે, અને એ ટૂંકા ગાળાનો નફો જ એ કંપનીઓને લાંબા ગાળાની નીતિઓ તૈયાર કરવાને માટે પ્રેરે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આવા શેરધારક મૂડીવાદની સામે એક નવો વિચાર 1971માં, જેને વર્લ્ડ ઇકોનોમિક ફોરમ તરીકે ઓળખવામાં આવે છે, એના સ્થાપક ક્લોસ શ્વેબ દ્વારા આપવામાં આવ્યો હતો, અને એને એ કહે છે સ્ટેક હોલ્ડર્સ કેપિટાલિઝમ, હિતધારકનો મૂડીવાદ. તેઓ કહે છે કે કોરોના મહામારી એ આ વિચાર માટેનો લિટમસ ટેસ્ટ છે. થોડા સમય પહેલાં એમણે એક લેખ લખ્યો અને એ લેખમાં એમણે એવું કહ્યું કે કોરોના મહામારી એ આ સ્ટેક હોલ્ડર્સ કેપિટાલિઝમનો લિટમસ ટેસ્ટ છે. તેઓ એમ કહે છે કે કંપનીઓએ માત્ર શેર ધારકોનું જ હિત જોવાનું છે
અને એને માટે જ કમાવાનું છે એવું નથી, પણ કામદારો, ગ્રાહકો અને મતદારોનું પણ હિત જોવાનું છે. એટલે કે સમગ્ર સમાજનું હિત જોવાનું છે. બધા આ કંપનીઓમાં સ્ટેક હોલ્ડર છે, હિતધારક છે. એટલે એ બધાના પ્રત્યે પણ સરકારની જો જવાબદારી હોય છે, તો એમ કંપનીઓની પણ જવાબદારી હોય છે. કોરોના મહામારીના સંદર્ભમાં આ વિચાર હેઠળ એમ કહેવામાં આવ્યું છે કે આટલી બાબતો કંપનીઓએ અને ઉદ્યોગપતિઓએ ધ્યાનમાં રાખવી જોઈએ. નંબર 1, કામદારોને સલામત રાખવા. આપણે ત્યાં જુઓ કે સ્થળાંતરિત મજૂરોને ઉદ્યોગપતિઓ સલામત રાખી શક્યા નથી, સરકાર પણ રાખી શકી નથી. નંબર 2, પુરવઠો એટલે કે કાચો માલ અને સાધનો પૂરા પાડનારાઓ સાથે અને ગ્રાહકો સાથે ધંધો ચાલુ રાખવો. નંબર 3, આવશ્યક ચીજ વસ્તુઓના ભાવ વાજબી રહેવા જોઈએ. નંબર 4, સરકાર અને સમાજને સંપૂર્ણ ટેકો આપવો કંપનીઓએ. નંબર 5, શેરધારકો માટે કંપનીની એટલે કે ધંધાની સક્ષમતા જાળવી રાખવી. અને નંબર 6, મોસમ પરિવર્તનના સંદર્ભમાં ટકાઉપણા માટે પ્રયાસો કરવા. કંપનીઓએ શું કરવું, હિતધારક મૂડીવાદ ઊભો કરવાને માટે તેને વિશેની વાત આ ક્લોસ શ્વેબ દ્વારા કરવામાં આવી છે. ભારતના અનેક ઉદ્યોગપતિઓ આ વર્લ્ડ ઇકોનોમિક ફોરમની જે મિટિંગ ડેવોસમાં યોજાય છે જર્મનીમાં, તેમાં જાય છે. દુનિયાભરના રાજકીય નેતાઓ પણ એમાં જતા હોય છે. એમણે પોતાની કંપનીઓએ આ કોરોના મહામારીના કિસ્સામાં આ 6 મુદ્દાના સંદર્ભમાં શું સોશિયલ ઓડિટ કર્યું એ મહત્વનું છે, કે જેથી ખબર પડે કે કોણે કોરોના મહામારીના સંજોગોમાં શું કર્યું. મુંબઈ શેર બજાર, રાષ્ટ્રીય શેર બજાર અથવા સેબી, સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એ કંઈક આવો પ્રયાસ કરે તો વધારે સારું. આ મુદ્દા કોરોના મહામારીને નાથવા માટે નહીં, પણ કંપનીઓની જવાબદારી માટે અગત્ય છે. શેરધારકો માટે નફો કમાવો એ જ કંપનીઓની જવાબદારી છે એવું નથી. સમાજ પ્રત્યે પણ કંપનીઓની જવાબદારી છે. એની યાદ અપાવવા માટે આ બાબતો બહુ જરૂરી છે. ક્લોસ શ્વેબ હિતધારક મૂડીવાદની વિચારણાના સંદર્ભમાં કંપનીઓને સમાજના ટ્રસ્ટીની જેમ વર્તવું એવું કહે છે. આ મુદ્દો મહાત્મા ગાંધીના ટ્રસ્ટીપણી સિદ્ધાંત અથવા ટ્રસ્ટીશીપના સિદ્ધાંત જેવો લાગે, કે જેમાં એમ કહેવામાં આવે છે કે મૂડીપતિઓએ પોતાની મિલકતના ટ્રસ્ટી બનવાનું છે, એના માલિક નહીં, અને એ મિલકતને તેમણે સમાજને માટે વાપરવાની છે, પોતાને માટે નહીં. જો કે ક્લોસ શ્વેબનો સિદ્ધાંત અને મહાત્મા ગાંધીનો સિદ્ધાંત બે જરા જુદા છે. મહાત્મા ગાંધીના ટ્રસ્ટીશીપના સિદ્ધાંતમાં મૂડીપતિઓને પોતાની બધી મિલકતના ટ્રસ્ટી બનવાનું કહેવામાં આવ્યું છે. ક્લોસ શ્વેબ સ્ટેક હોલ્ડર્સ કેપિટલિઝમમાં આવું કશું કહેતા નથી. એમનો ખ્યાલ કંપનીઓ પૂરતો મર્યાદિત છે, વ્યક્તિઓ સુધી એ વિસ્તરતો નથી. મૂડીપતિ એવી વ્યક્તિઓની જવાબદારી સુધી આવતો નથી ક્લોસ શ્વેબના ખ્યાલમાં. એટલે ગાંધીથી એ ખાસ્સા દૂર હોય એવું લાગે છે. 1973માં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા એક ઘોષણાપત્ર જારી કરવામાં આવેલું, અને એમાં કોઈ પણ કંપનીનો સાર્વત્રિક હેતુ શું છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવેલું. એની સ્થાપનાના 50 વર્ષ નિમિત્તે 2020માં ફરી એકવાર આ ઘોષણાપત્ર ડેક્લેરેશન જાહેર કરવામાં આવ્યું, અને એમાં એમ કહેવામાં આવ્યું છે કે કંપનીઓએ વાજબી વેરો ચૂકવવાનો છે, ભ્રષ્ટાચાર કરવાનો નથી, દુનિયાભરમાં પુરવઠાની સાંકળમાં માનવ અધિકારોનું જતન કરવાનું છે, અને સ્પર્ધા પ્રત્યે જવાબદાર બનવાનું છે. સવાલ એ છે કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા છેલ્લા 50 વર્ષમાં સિદ્ધ શું થયું? વાતોના વડા કરીને રાજકીય નેતાઓ અને ઉદ્યોગપતિઓ
છૂટા પડે છે અને દુનિયાભરમાં અસમાનતા વધતી જાય છે. એટલું જ નહીં, કંપનીઓના ઇજારા પણ વધતા જાય છે. કંપનીઓને નિર્દય બનતી રોકવા માટે આવા સૈદ્ધાંતિક અને વ્યવહારુ અનેક પ્રયોગો થયા છે અને થયા કરે છે, પણ રાજ્યને નિર્દય બનતું રોકવા માટે વર્લ્ડ પોલિટિકલ ફોરમ જેવી કોઈ વ્યવસ્થા છે નહીં. કમસે કમ વિચારણા શરૂ થાય તો સારું એવું આપણે કહી શકીએ. કોરોના મહામારી પછી પણ આવી કોઈ ઘટના શરૂ થઈ શકતી હોય તો એ એક સારો મુદ્દો છે. અમેરિકામાં 2020માં એટલે ચાલુ વર્ષે રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી આવી રહી છે અને એના ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જતા હતા બર્ની સેન્ડર્સ, અને એમણે અમેરિકામાં સાર્વત્રિક આરોગ્ય સંભાળ વ્યવસ્થા યુનિવર્સલ હેલ્થ કેર સિસ્ટમ ઊભી કરવાની ભલામણ કરેલી. હવે તેઓ ભલે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર નથી રહ્યા, પણ ખરેખર તો માત્ર અમેરિકા માટે જ નહીં, પણ કોરોના મહામારી જ્યારે દુનિયાના બધા જ લોકોને અને બધા જ દેશોમાં વ્યાપ્ત છે ત્યારે આખી દુનિયા માટેની આરોગ્ય સંભાળની સાર્વત્રિક વ્યવસ્થાની જરૂર છે, એની અનિવાર્યતા છે એમ આપણે કહી શકીએ. સમાજના પ્રતિનિધિ તરીકે રાજ્ય જો આ કામ ના કરે તો પછી કરે કોણ, એવો સવાલ ઊભો થાય છે. અમેરિકાના એક રાષ્ટ્રપ્રમુખ રોનાલ્ડ રીગન સાથે દુનિયાભરમાં વૈશ્વિકીકરણ, ઉદારીકરણ અને ખાનગીકરણનો ઝંડો ઉગામનારા બ્રિટનના વડાપ્રધાન હતા માર્ગરેટ થેચર. એમણે 1987માં એકવાર એવું કહેલું કે સમાજ જેવું કશું હોતું નથી, ધેર ઇઝ નથિંગ લાઇક અ સોસાયટી. હવે એમના જ રૂઢિચુસ્ત પક્ષના વડાપ્રધાન બોરિસ જોન્સન કોરોના મહામારીને કારણે હોસ્પિટલમાં જઈ આવ્યા. એ હોસ્પિટલમાં માંદગીના બિછાને પડ્યા છે, કોરોનાના બિછાને પડ્યા છે, ત્યારે એવું કહે છે કે કોરોના વાયરસની કટોકટીએ એ પુરવાર કરી દીધું છે કે સમાજ જેવું ખરેખર કશું કોઈ છે. રૂઢિચુસ્ત પક્ષના કન્ઝર્વેટિવ પાર્ટીના જ બે વડાપ્રધાનોના સૂર કેવા જુદા જુદા છે, જુદા જુદા સમયે એ આપણે જોઈ શકીએ છીએ. સરકાર કેટલી મહત્ત્વની છે તે હવે રાજકીય નેતાઓને સમજાઈ ગયું છે. ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન દ્વારા મહામારીના સંદર્ભમાં એવું કહેવામાં આવ્યું કે અમે વેતનનું અને આપણા લગભગ બધા ઉદ્યોગોના નફા નુકસાન ખાતાનું રાષ્ટ્રીયકરણ કરીશું. આ શું બતાવે છે? એ એમ બતાવે છે કે સરકારો કોરોના મહામારીના હિસાબમાં વધારે ચિંતિત બની છે અને અર્થતંત્રને નવો વળાંક આપવાને માટે વધારે તૈયાર થઈ છે. માત્ર મૂડીવાદી મુક્ત અર્થતંત્ર એ કોરોના મહામારી જેવાના કિસ્સામાં કામ નથી લાગતું. એ એક હકીકત સૌને સમજાય છે. ભારતમાં સરકારોને વધારે સારી રીતે સમજાય એ જરૂરી છે. મનુષ્ય વ્યક્તિવાદી છે, પોતાનો સ્વાર્થ એ બજારમાં સિદ્ધ કરે છે અને બધા જ મનુષ્યો પોતપોતાનો સ્વાર્થ સિદ્ધ કરે છે, એટલે કોઈએ કોઈનું કલ્યાણ કરવાની જરૂર નથી. એટલે રાજ્ય પણ પછી કોઈનું કલ્યાણ કરવાની જરૂર નથી. આવો એક ખ્યાલ મૂડીવાદી અર્થતંત્રનો છે. હું મારો સ્વાર્થ સિદ્ધ કરું છું, હું મારું કલ્યાણ કરું છું, તમે તમારું કલ્યાણ કરો છો, તો પછી આપણે એકબીજાનું કલ્યાણ કરવાની જરૂર રહેતી નથી. અને એમ સમાજમાં કોઈએ કોઈનું કલ્યાણ કરવાની જરૂર નથી રહેતી, તો પછી સરકારે લોકોનું કલ્યાણ કરવાની જરૂર ક્યાંથી ઊભી થાય? આવી દલીલ મૂડીવાદી અર્થતંત્રમાં આર્થિક સ્વતંત્રતાના નામે કરવામાં આવતી હોય છે. પણ કોરોના મહામારીએ જે સંજોગો દુનિયાના ગરીબો અને કામદારો માટે ઊભા કર્યા છે એમાં આ દલીલ કોઈ સ્વીકારતું નથી. હા, એ વાત સાચી કે આ મહામારીમાં બજારને લગભગ સ્થગિત કરી દેવાનું કામ રાજ્યે કર્યું. લોકડાઉન જાહેર કર્યું દુનિયાભરમાં સરકારોએ, એટલે બજાર જે કામ કરતું હતું એ સ્થગિત થઈ ગયું. પણ રાજ્યની સૌપ્રથમ જવાબદારી સલામતીની તો છે જ. એટલે મનુષ્યની જિંદગીને અટકાવવા માટે કોરોના
વાયરસે જે મહાન કાર્ય કર્યું એને રોકવાનું કામ રાજ્ય સરકારોએ કર્યું કે માણસને મરવા દેવો જ નથી. પણ એક વાત નક્કી કે બજાર પહેલાં જેવું હતું કોરોના મહામારી આવી તે પહેલાં એવું હવે નહીં રહે. જે બેફામ છૂટછાટ બજારને આપવામાં આવી હતી એવી સ્વતંત્રતા હવે યુરોપ અને અમેરિકાના બજારોમાં રહેશે કે કેમ એને વિશે નિષ્ણાતો શંકા સેવી રહ્યા છે. આ વિષયની ચર્ચા ભારતમાં પણ થવી જોઈએ, કરવી જોઈએ કે ભારતમાં જે રીતે ઉદ્યોગપતિઓને બેફામ છૂટ આપવામાં આવી રહી છે અને હજુ આપવામાં આવી રહી છે મજૂરોનું શોષણ કરવા માટે, મજૂરોના કાયદાઓમાં ફેરફારો કરવામાં આવી રહ્યા છે, એ છૂટ આપવા જેવી છે કે કેમ. દુનિયાની લગભગ 18% એટલે 138 કરોડ લોકોની વસ્તી ધરાવતા ભારતમાં શું થઈ રહ્યું છે અને શું થશે. રાષ્ટ્રીયકરણ શબ્દ તો ભારતમાં લગભગ અસ્પૃશ્ય થઈ ગયો છે 1991 પછી. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો કોરોના પછીના ભારતને કેવો વળાંક આપે છે એ જોવાનું રહે છે. પણ અત્યારે શું થઈ રહ્યું છે એ વાત આપણે જો સમજીએ તો પણ આપણને ભવિષ્યમાં શું થશે એની આપણને ખબર પડી શકે. કેવા પ્રકારના વલણો ભારતના બજારોમાં અત્યારે દેખાઈ રહ્યા છે. નંબર 1, વડાપ્રધાને માત્ર 4 કલાકની મહેતલ આપી લોકડાઉન જાહેર કરી દીધું અને લાખો સ્થળાંતરિત મજૂરોને લગભગ 35 દિવસ સુધી શહેરોમાં ગોંધી રાખ્યા. પછી એ મજૂરો પોતાના વતન જવા માટે નીકળ્યા તો ટ્રેનની વ્યવસ્થા કરી, પણ એની પાસેથી રેલવે ભાડું લેશે એવું નક્કી કરી નાખ્યું. બેશરમ ફતવો બહાર પાડેલો છે ભારત સરકારે. આટલી બેશરમ અને ઘાતક સરકાર, ઘાતકી સરકાર દુનિયાભરમાં કદાચ કોઈ હશે કે કેમ એના વિશે શંકા છે. 1979માં ઘડાયેલો આંતરરાજ્ય સ્થળાંતરિત મજૂર કાયદો, એમાં તો એવું લખેલું છે કે સ્થળાંતરિત મજૂરને આવવા જવાનું ભાડું એ ઉદ્યોગપતિઓએ આપવાનું છે. તો પછી સરકારે આ કામ ઉદ્યોગપતિઓ ઉપર કેમ ઢોળ્યું નહીં? પણ એ તો બધા પહેલાં ખોળાના કહેવાય એટલે સરકારે ભૂલી ગઈ. એટલે ઉદ્યોગપતિઓને, કંપનીઓને, રેસ્ટોરન્ટ્સને, દુકાનોને, મોલને, ઓફિસોને પોતાના મજૂરોને ભાડું આપવું પડે એ પોતે નહીં એવું સરકારે વિચારી લીધું હશે. એટલે એક રીતે જોઈએ તો એમણે આ બધાને સબસિડી આપી એમ કહેવાય. નંબર 2, ખાનગી હોસ્પિટલો કોરોનાની સારવાર માટે જ નહીં પણ અન્ય રોગોની સારવાર માટે પણ બંધ થઈ ગઈ. દાંતના દવાખાના બંધ થઈ ગયા, આંખના દવાખાના પણ બંધ થઈ ગયા. એ ખોલવા માટે જ્યારે ગુજરાત સરકારે તેમને લાયસન્સ રદ કરવાની રીતસર ધમકી આપી, મોટી ખાનગી હોસ્પિટલોનું થોડાક મહિના માટે રાષ્ટ્રીયકરણ નથી થવાનું અને તેમને કોરોનાની સારવાર માટે છૂટ આપવામાં આવી, ત્યારે એમ કહેવામાં આવ્યું કે દર્દીઓએ જાતે જ એનો લાખો રૂપિયાનો ખર્ચો ઉઠાવવો. આ શું બતાવે છે કે તમારે તમારું આરોગ્ય સાચવવું હોય અને તમારી પાસે પૈસા હોય તો જાઓ ખાનગી હોસ્પિટલોમાં. સરકારની હોસ્પિટલો કંઈ બરાબર કામ કરતી નથી કોરોનાની સારવારના સંદર્ભમાં. અને જો સરકારમાં જો આવી વ્યવસ્થા ના હોય ને તમારી પાસે પૈસા ના હોય તો તમને કોરોના થવો ના જોઈએ અને થાય તો મરી જાઓ, એમ આડકતરી રીતે સરકારો કહી રહી છે. ત્રીજો મુદ્દો, કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારોએ 1 મે સુધીમાં જાહેર કરેલા જે રાહત પેકેજ છે એ દેશની જીડીપીના 0.5% કરતાં પણ ઓછા છે. એટલે એટલું જ ખર્ચ સરકારનું વધવાનું છે એવો અંદાજ અર્થશાસ્ત્રીઓએ અને જુદી જુદી રેટિંગ એજન્સીઓએ મૂક્યો છે. એમાં પણ ગરીબોને સીધી તત્કાળ રાહત મળે એવી રકમ તો કદાચ જીડીપીના 0.5% જેટલી છે. નંબર 4, રિઝર્વ બેન્કે 27મી એપ્રિલે ₹50,000 કરોડનું એક પેકેજ જાહેરાત. આજે 50,000 કરોડ રૂપિયાનું એક જે પેકેજ જાહેર કર્યું
તે મ્યુચ્યુઅલ ફંડો માટે હતું. દેશમાં 42 મ્યુચ્યુઅલ ફંડો છે અને એમાં આશરે 12,000 જેટલી જાતની યોજનાઓ છે. લોકો પાસેથી એમાં રોકાણ કરવા માટે પૈસા ઉઘરાવવામાં આવે છે અને મ્યુચ્યુઅલ ફંડો એ શેર બજારમાં અને દેવા બજારમાં રોકાણ કરે છે. એમાંથી જે ફાયદો થાય એ પછી એને પૈસા આપનાર રોકાણકારોને એ પૈસા આપે છે. એક અમેરિકન કંપની જે ફ્રેન્કલિન ટેમ્પલ્ટન, એનું મ્યુચ્યુઅલ ફંડ ભારતમાં છે અને 24મી એપ્રિલ 2020ના રોજ કોરોના મહામારીને કારણે નાણાંની હેરફેર અટકી ગઈ. એને કારણે આ ફ્રેન્કલિન ટેમ્પલ્ટન નામની કંપનીની મુસીબત ઊભી થઈ અને એણે એવું કીધું કે અમે અમારા રોકાણકારોને અત્યારે પૈસા આપી શકીએ એવી સ્થિતિમાં નથી, આવી મુસીબત ઊભી થઈ. એટલે આ રિઝર્વ બેન્કે 3 જ દિવસમાં આ 50,000 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું. આરબીઆઈ બેન્કોને પૈસા આપશે અને બેન્કો પછી આ મ્યુચ્યુઅલ ફંડોને ઓછા વ્યાજે લોન આપશે. મ્યુચ્યુઅલ ફંડોમાં 2018માં માત્ર 2 કરોડ લોકોએ, એટલે કે દેશની માત્ર 0.5% વસ્તીએ રોકાણ કરેલું. જુઓ તમે આખી પરિસ્થિતિ, કોને માટે કેટલા પેકેજ જાહેર થાય છે. દેશની 2 કરોડ ધનવાન પ્રજાએ મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણ કર્યું છે અને એના પૈસા ડૂબી નથી ગયા. મુસીબત થોડી ઊભી થઈ છે, પણ એ મુસીબતમાં પણ એમને કોઈ તકલીફ ના પડે માટે મુસીબત ઊભી થાય છે એના માત્ર 3 દિવસમાં રિઝર્વ બેન્ક 50,000 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરાય છે. કારણ કે આ ધનવાન લોકોને કોઈ નુકસાન થવું જોઈએ નહીં. નંબર 5, 1986ના પર્યાવરણ સુરક્ષા ધારા હેઠળ ભારત સરકારે પર્યાવરણ મંજૂરી માટે 12મી માર્ચ 2020ના રોજ નવા જાહેરનામાનો મુસદ્દો જારી કરેલો છે. એમાં અનેક ઉદ્યોગોને માટે એવી વ્યવસ્થા ઊભી કરી કે પહેલાં પ્રોજેક્ટ નાખી દો ને પછી પર્યાવરણની મંજૂરી લેવા આવો. આવું થાય તો જ ચીનમાં જે વિદેશી કંપનીઓએ મૂડીરોકાણ કરેલું છે એ ભારતમાં મૂડીરોકાણ કરવા આવે. ભારતીય અર્થતંત્ર $5,000 અબજ બનાવવું હોય તો પર્યાવરણનો ભોગ તો આપવો પડે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે તમારે આવી બધી ચિંતા કરવાની કોઈ જરૂર નથી કે અરે પર્યાવરણની મંજૂરી પછી લેવાની, પહેલાં ઉદ્યોગ નાખી દેવાનો. આ જે 5 વલણો, આવા ઘણા નાના મોટા વલણો છે, પણ આ 5 વલણો જો આપણે જોઈએ તો આપણને એમ લાગે છે કે દેશનું જે મૂડીવાદી અર્થતંત્ર છે એ મૂડીવાદી અર્થતંત્ર એ વધારે ને વધારે મજબૂત બને એવા પ્રકારની પરિસ્થિતિ અત્યારે આપણને દેખાય છે. ભારતમાં સરકાર ધનવાન લોકોની કાળજી જેટલી ઝડપથી અને જેટલી સારી રીતે લેવા માટે તૈયાર થઈ જાય છે, એટલી ઝડપ એ ગરીબોને સહાય કરવાને માટે બતાવતી નથી. જો એ બતાવતી હોત તો દેશના આશરે 1.5-2 કરોડ જેટલા રસ્તા પર આવી ગયેલા સ્થળાંતરિત મજૂરોની જે બદતર હાલત થઈ જાય એ ના થઈ હોત. સરકાર પોતે જાણે કે મૂડીવાદી બની ગઈ હોય એવું આપણને લાગે છે. આ કેટલાક સરકારી વલણો યુરોપ અને અમેરિકાની સરકારોના વલણ બહુ જુદા છે. કોરોના મહામારીને કારણે ચીનમાંથી વિદેશી કંપનીઓ પોતાનું રોકાણ ભારતમાં ખસેડશે એવી જે વાત છે, તેમાં આ કંપનીઓ માટે શ્રમ અને પર્યાવરણના ધોરણો નીચા લાવવાનો પ્રયાસ ભારતમાં થશે, શરૂ થઈ ચૂક્યો છે અને એમાં કોઈ શંકાને સ્થાન નથી કે હજુ એ વધારે નીચા લઈ જવામાં આવશે. એની સામે લોકોએ લડત આપવી પડશે. મુક્ત બજાર, સ્પર્ધાત્મક બજાર ના પ્રશસ્ત હિમાયતી હતા મિલ્ટન ફ્રીડમેન, જેનો મેં અગાઉ ઉલ્લેખ કર્યો. એ એમ કહેતા હતા કે જો, કારણ કે સરકારના વિરોધી હતા, અર્થતંત્રમાં સ્વતંત્રતા હોવી જોઈએ એમ તેઓ માનતા હતા. એટલે એ એમ કહે છે કે જો તમે સહારાના રણનો હવાલો સરકારને સોંપો તો 5 વર્ષમાં
ત્યાં તે રેતીની ઊભી કરી નાખશે. પ્રશ્ન છે કે ભારતમાં તો ક્યારેક જંગલમાં પણ રણ ઊભા કરવાની સ્વતંત્ર બજારની કામગીરીમાં સરકાર સહયોગી બને છે. મિલ્ટન ફ્રીડમેને કદાચ આ જોયું હોત તો શું વિધાન કરત એને વિશે અંદાજ માંડી શકાય. કદાચ કોરોનાની મહામારી પછી ભારતની સરકાર રણ બની ગયેલા જંગલોને ફરી જંગલ બનાવશે કે કેમ, કે પછી રણ વધારે વિસ્તરશે? ધિક્કારનો આ જમાનો છે, એમાં રાજ્ય નાગરિકો પ્રત્યે પ્રેમ બતાવવો પડે તેમ છે. અને રાજ્ય એ કંઈ ભાવવાચક નામ તો નથી, પ્રેમ, દયા, કરુણા જેવું. એનો વહીવટ માણસો દ્વારા ચાલે છે. એ માણસો અધિકારીઓ છે, કર્મચારીઓ છે, રાજકીય નેતાઓ છે. મોહનદાસ કરમચંદ ગાંધીએ અન્ટુ ધીસ લાસ્ટ નામનું પુસ્તક વાંચ્યું અને પુસ્તક વાંચીને પોતાનું જીવન બદલી નાખ્યું. એ પુસ્તક લખનાર હતા બ્રિટિશ સાહિત્યકાર જ્હોન રસ્કિન. એ જ્હોન રસ્કિને એવું કહ્યું છે કે જીવન સિવાય બીજી કોઈ સંપત્તિ નથી. મનુષ્યનું જીવન એ સૌથી મોટી સંપત્તિ છે. આ જ બાબત જરા જુદી રીતે પહેલો માનવ વિકાસ અહેવાલ હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ 1990માં બહાર પડ્યો ત્યારે એમાં એમ કહેવામાં આવ્યું કે કોઈ પણ રાષ્ટ્રની ખરી સંપત્તિ લોકો છે. વિકાસનો પાયાનો હેતુ લોકો લાંબુ, તંદુરસ્ત અને સર્જનાત્મક જીવન જીવે તે માટેનું ક્ષમતાજનક પર્યાવરણ સર્જવાનો છે. ભારતનું અને દુનિયાનું મૂડીવાદી બજાર એ માનવીય ચહેરાવાળું થાય. વી નીડ માર્કેટ, વી નીડ ઓલ્સો એન ઓપન માર્કેટ, બટ ધીસ ઓપન માર્કેટ ઇઝ ક્રુઅલ. એ ઘાતકી છે, નૃશંસ છે, એ દયાહીન છે. સો વી નીડ અ માર્કેટ વિથ અ હ્યુમન ફેસ એન્ડ વી ઓલ્સો નીડ અ સ્ટેટ વિથ અ હ્યુમન ફેસ. એટલે બજાર અને રાજ્ય બંને આપણે જોઈએ છે તે માનવીય ચહેરાવાળા જોઈએ છે. એટલે ભારતનું અને દુનિયાનું મૂડીવાદી બજાર એ આવું માનવીય ચહેરાવાળું બહાય એ વધારે જરૂરી છે. કોરોના મહામારી પછી એમાં આવો માનવીય ચહેરો આવશે કે કેમ એ આપણે માટે સવાલ છે. ભૂતાનના વડાપ્રધાન શેરિંગ તોબ્ગે 2015માં ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં આવેલા વાઇબ્રન્ટ ગુજરાતની પરિષદમાં હાજરી આપવા માટે, અને એમણે એ વખતે એવું કીધેલું કે જીડીપી કરતાં પણ અમારે માટે તો વધારે મહત્ત્વનું રાષ્ટ્રીય સુખ છે, ગ્રોસ નેશનલ હેપીનેસ છે. એમ કહીને એમણે એમ કહેલું કે ભૂતાનના દરવાજા ધંધા માટે ખુલ્લા છે, બધા બિઝનેસ અને ઇન્ડસ્ટ્રીઝ માટે ખુલ્લા છે. પણ પછી એમણે કેવિયટ મૂકી, એક શરત મૂકી, ભૂતાનના દરવાજા ધંધા માટે ખુલ્લા છે પણ ફક્ત સ્વચ્છ, હરિયાળા અને ટકાઉ ધંધા માટે જ. ભારત સરકાર આવી કોઈ હિંમત બતાવી શકે એમ છે ખરી? આ દેશની રાજ્ય સરકારો પણ આવું કશું કહી શકે એમ છે ખરી? એ જ્યારે કહેશે ત્યારે એમ સમજવાનું કે ભારતમાં પરિસ્થિતિ સુધરી રહી છે, આર્થિક પરિસ્થિતિ સુધરી રહી છે, અર્થતંત્ર સુધરી રહ્યું છે. મિત્રો, કોરોના મહામારીએ ઉદ્યોગોને માટે જો ખરાબ પરિસ્થિતિ સર્જી હોય તો એનાથી વધારે ખરાબ પરિસ્થિતિ મનુષ્યોને માટે ઊભી કરી છે. અને આ બજાર અને આ રાજ્ય બંને એવી સંસ્થાઓ છે કે જે મનુષ્યોએ પોતાના લાભને માટે, સુખને માટે, કલ્યાણને માટે ઊભી કરેલી છે. હવે આ બંને સંસ્થાઓ એની ઉપર હાવી થઈ જાય અને એને જ કચડવાનો પ્રયત્ન કરે એ કેવી રીતે ચલાવી લેવાય? એટલે સાચી સ્વતંત્રતા અને સાચી આઝાદી તો એ છે કે આ બંને સંસ્થાઓમાંથી મનુષ્યએ મુક્તિ પ્રાપ્ત કરવાની છે, બજારમાંથી અને રાજ્યમાંથી. કોરોના મહામારી એ આપણને આ દિશામાં લઈ જાય છે કે કેમ, એ મોટો સવાલ છે. તો મિત્રો, આજે અહીંયા અટકીએ છીએ અને હવે જ્યારે મળીશું ત્યારે
કોરોના કેપિટલિઝમના આ વ્યાખ્યાન શ્રેણીના મણકામાં છેલ્લું વ્યાખ્યાન હું આપીશ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.